નમસ્કાર મિત્રો, ગુજરાતી સ્ટુડન્ટ યુટ્યુબ ચેનલ પર ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજના વિડીયોમાં આપણે વાત કરીશું સમગ્ર શિક્ષા વિભાગ દ્વારા જાહેર કરાયેલ જ્ઞાન સહાયક ભરતી 2025 વિશે। ગુજરાત સરકારના શૈક્ષણિક વિભાગ હેઠળ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે કરાર આધારે એટલે કે જ્ઞાન સહાયકની નવી ભરતી બહાર પડી છે। જો તમે શિક્ષણ ક્ષેત્રમાં નોકરીની તક શોધી રહ્યા હો તો આ ભરતીમાં જરૂરથી એપ્લાય કરજો। જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો હોય તે જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો જેથી આવનારી અપડેટ તમને સૌથી પહેલા મળી રહે। સમગ્ર શિક્ષા દ્વારા જ્ઞાન સહાય યોજના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક હેઠળ 11 મહિનાના કરાર આધારિત જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે। આ પરથી સરકારી પ્રાથમિક શાળાઓ, સરકારી તથા બિન સરકારી અનુદાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ અનુસૂચિત જાતિ અને વિકસિત જાતિના આવાસીય આશ્રમોમાં કરવામાં આવશે। હવે વાત કરીએ જગ્યાઓની તો પ્રથમ છે જ્ઞાન સહાયક પ્રાથમિક, જેમાં 21,000 ફિક્સ પગાર આપવામાં આવશે અને 40 વર્ષની ઉંમર મર્યાદા રાખવામાં આવેલી છે। ત્યારબાદ બીજું છે જ્ઞાન સહાયક માધ્યમિક, જેમાં દર મહિને 24,000 રૂપિયાનો પગાર આપવામાં આવશે અને 45 વર્ષ મેક્સિમમ એપ્લાય કરવાની ઉંમર છે। અને છેલ્લું છે જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક, જેમાં 26,000નો પગાર આપવામાં આવશે અને 45 વર્ષ સુધીના ઉમેદવારો એપ્લાય કરી શકે છે। ઉમેદવારની ઉંમર મર્યાદા ઓનલાઈન અરજી કરતી વખતે જે તે તારીખ હોય ત્યારથી ગણવામાં આવશે। તે ઉપરાંત ઓનલાઈન અરજી કરતા પહેલાં ઓફિશિયલ વેબસાઇટ પર જઈને શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર મર્યાદા અને પગાર વગેરેની ડિટેલ્સ એકવાર ચેક કરી લેવી, ત્યારબાદ એપ્લાય કરવું। આ ભરતીમાં માત્ર ને માત્ર ઓનલાઈન અરજી કરવાની છે, કોઈપણ પ્રકારનું ઓફલાઈન ફોર્મ ભરવાનું નથી। જેને રૂબરૂ દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે તેમની પાસે ઓનલાઈન અરજીની પ્રિન્ટ, તમામ જરૂરી પ્રમાણપત્રોની નકલ અને અસલ સર્ટિફિકેટ પણ લાવવાનું રહેશે। હવે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખની વાત કરીએ તો 2 ડિસેમ્બર 2025થી ફોર્મ ભરવાના શરૂ થવાના છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 12 ડિસેમ્બર 2025 સુધી તમે ફોર્મ ભરી શકો છો। હવે જે ઉમેદવારો પ્રાથમિક માટે ફોર્મ ભરવા માગે છે તેમને pre-જ્ઞાનસહાયક.ssgujarat.org વેબસાઇટ પર જવાનું છે અને જે ઉમેદવારો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે એપ્લાય કરવા માગે છે તેમને જ્ઞાનસહાયક.ssgujarat.org પર જઈને પોતાનું ફોર્મ ભરવાનું છે। જે ઉમેદવારો શિક્ષક બનવા માગે છે અને શિક્ષકની જોબ શોધી રહ્યા છે તેને જરૂરથી આ ભરતીમાં એપ્લાય કરવું જોઈએ। હવે આજના વિડીયોમાં બસ આટલું જ। વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો જેથી આવનારી ભરતીની અપડેટ તમને સૌથી પહેલાં મળી રહે।